પદાર્થોમાં નથી સવજીભાઈ, પ્રેમ તો માણસના હૈયામાં છે સાહેબ. હા હા, મુંબઈમાં તમે મહેમાન થાવ ને 32 વાતના ભોજન પીર્યા હોય અને ગરદણી મોઢું ચડાવીને બેઠો હોય અને ત્રીજી રોટલીએ પૂછે કે હજી લેશો? પેલી રોટલી ઉપાડો થતો કે હજી લેશો? હજી તો ઘણીએ લેશું. બેદી રોકાણા તો તારો જીવે લેશું. ત્યાં શું કરો? અને ગામડાની માલિપા કાંઈ ન હોય. સાંભળજો સાહેબ, ગામડાની માલિપા કાંઈ ન હોય ને મહેમાન આવે ને એમ કે ને હડી કાઢીને મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, મારો પ્રાણ આવ્યો. ત્યાં કઢીએ ને રોટલો તમને ખબર આવે તો અમૃતનો ઓટકાર આવે સાહેબ. કારણ કે પ્રેમ હૈયામાં છે, પદાર્થોમાં પ્રેમ નથી. પદાર્થોમાં પ્રેમ નથી. મુંબઈની વાત કરી ને, મુંબઈમાં એક બાપા ગયા ને તો ગામડાના માણસો મુંબઈ ગયા એટલે છોકરાએ કીધું ઓછી વાતો કરજો, ઓછી વાતો કરજો. વાતો જો ઓછી કરો તો જ તમારી વાતો મને વગર માં કે અહીં સાંભળાય સ્ટ્રીટ. ગામડામાંથી એક બાપા શહેરમાં મુંબઈ ગયા ને તો છોકરાએ કીધું લુગડા બદલાવી નાખો. તો કે આ મને કોણ ઓળખે? આ મને કોણ ઓળખે? કોઈ ન બદલાવ્યા. ગામડે આવીને કે અહીં તો બદલાવી નાખો. તો અહીં તો બધા ઓળખે. નો એને અહીંયા બદલાવ્યા, નો એને દિલ્હી ભાઈ મુંબઈમાં બદલાવ્યા ને નો દીકરા દલીલ કરી ગયા. એમ મારો કહેવાનો અર્થ હે. અને મુંબઈના માણસો તો આમ ચીપીને બહુ બોલે. ગામડાના બાપા જમવા બેઠા ને આમ બાપા રોટલી લેશો? હા બાપા. અને અહીંયા અમે આગળ સવજીભાઈને જમવા બેઠા હતા, 32 ભાઈના ભોજનો હતા સાહેબ. બેનો દીકરીઓ એમ કહેતી હતી બાપા આ લ્યો, બાપા આ લ્યો. હા, એ તમને ક્યાંય બીજે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર સિવાય ક્યાંય જોવા ન મળે સાહેબ. આ એક જ ભારતના નકશામાં એક એવો ટુકડો છે મેઘાણી કે એ અદ્ભુત છે સાહેબ. અને વાતો હું ચીપીને બોલે. રોટલી મૂકું બાપા, પાપડ મૂકું, હે બાપા સંભારો મૂકું, દાળ મૂકું, શાક મૂકું. ગામડાના બાપા કેવું તારીને ખાવાનું પાણી મૂકું. આ ભેંના ડોળા જેવી વાટક્યું તું મૂકું હું સોટી પીડ્યો છે. પેલા આને ભરી દે પછી આગે ગોરખ જાગે. પણ મારો કહેવાનો અર્થ ઝૂંપડીએ કીધું કે જીવન પધારો આયા સાહેબ. વસુદેવ ટોપલામાં લઈ અને મથુરા ગોકુળ લઈ જતા હતા અને તેથી આયા નહીં મોટી મેળીઓએ દીધેલો જાકારો. પણ એની ઝૂંપડીએ નંદબાવાને નેહડે કીધું કે જીવન પધારો આયા. અને આવ્યો સાહેબ નેહડાની માલિપા. અમારા દુલાકાક લખે છે કે આમ પગે ઘૂઘરિયું બાંધી હોય અને આમ હાટા મારતો હોય નંદબાવાને નેહડે. નેહડો એટલે આપણે કહીએ ને ફલાણાભાઈ નેહડે જાઉં, ગીરમાં નેહડે જાઉં. નેહડો એટલે નેહ નીતરતો એને નેહડો કહેવાય, પ્રેમ નીતરતો એને નેહડો કહેવાય. બાકી મકાન હોય બહુ મોટું, આમ આનંદ ભુવન લખ્યું હોય મકાનનું નામ, ડેલીમાં દાખલ થાવ તો હોલિયાડા બેદી જ હોય. પ્રગટે એટલી જ વાર હોય, ખડકાઈ ગઈ તો હોય જ. નથી ગામડામાં એક મહેમાન આવ્યો ને એનો પતિ એની પત્નીને કે આમ રહોડામાં બિચારો કર કરે કે મારો જીગરજાન મિત્ર છે, હું 2-3 4 દિને રોકાઉં છું અને આને માટે શીરો કે કંઈક કરજે. ઓલી કે નહીં શીરો કે એવું કાંઈ નહીં થાય હો, ભલે તમારો ગમે એવો મિત્ર હોય તો અહીંયા હવે ન થાય, હવે પૂરું થઈ ગયું. એ ઓલો મહેમાન સાંભળે અને ઓલો પાછો આવ્યો ને મહેમાન આમ સૂનમૂન થઈ ગયો ને તો વળી ગરદણી બોલાવવાના પ્રયત્ન કર્યા. હોલી આડા કેટલા દી છે? તો દી નથી, આ દિવાલ જ આડી છે. હોળી છે નાની કોઈ કાંઈ છે નહીં, એના જેવું છે. પણ ઝૂંપડીએ કીધું કે જીવન પધારો. અને નંદ બાવાને નેહડે આવ્યો અખિલ બ્રહ્માંડનો માલિક. 11 વર્ષ ને 52 વર્ષની, 11 વર્ષ ને 52 દિવસની સાહેબ એની ઉંમર. એ તો નિત્ય સ્વરૂપ સ્વામી એનું વર્ણન કરશે જ્યારે એ વ્રજનો એ કૃષ્ણની બાળ લીલાનું. પણ અમારા દુલાકાકે એમાં જે વર્ણન કર્યું છે કે આમ આટા મારતો હોય એ કેવો ચિત્ર લાગતો હોય. જશોદા પકડવા જાય, પકડાય નહીં, આ હળી કાઢી નોની કરો વયો જાય. એ ચિત્ર જોઈ અને દુલાકાકે લખ્યું, શું કીધું કે મારી તારા કેટલા એ જન્મની આંખ માણી રે નંદરાણી તારા એ માગણા રેજી. આ થોડીક ભગવાનની વંદના કરી પછી લોક સાહિત્યનો આપણે દોર ઉપાડીએ. થોડી ધીરજ રાખજો. હા,
આમાં 10 મિત્રો એવા બેઠા જેને ખાલી આશ્ચર્ય સાંભળવો, 10 મિત્રો એવા બેઠા જેને કરુણ સાંભળવો, 10 મિત્રો એવા બેઠા જેને ભક્તિને સાંભળવો. પણ ઘંટીએ દળાવા જાય ને ત્યાં ગાળા હાલતા હોય. ઘઉંનો ગાળો, બાજરાનો ગાળો, શેણાનો ગાળો, અહીંયા અમારે ગાળા હાલ છીએ. શેણાનો ગાળો હાલે ત્યાં સુધી ઘઉંવાળા રાહ જોજો, ઘઉંનો ગાળો હાલે ત્યાં સુધી બાજરાવાળા રાહ જોજો. બધું ભેળું કરીને તો ભડીકું થઈ જાય. અને ભડીકું કરવાના ઘણા ઠેકાણા છે. એમાં લાપસી ન થાય, એમાં ઢોકરા થાય. એમાં પછી એમ અહીંયા હું તમને આનંદે કરાવીશ. હાસ્યરસ તો જીવનમાંથી નીકળે છે સાહેબ, પણ ભાગવત ભગવાન બિરાજ્યા છે એની એક વંદના સાહિત્યકાર તરીકે કરી લઉં સાહેબ, કે 11 વર્ષ અને 52 દિવસની લીલા પૂરી થયા પહેલાંય નંદ બાવાને નેહડે જે આંટા મારે છે ને એ ચિત્ર જોઈ દુલા કાગ લખે છે કે મા તારા કેટલા જન્મની કમાણી. એ તો કે નંદરાણી કેટલા એક કમાણીથી નથી મળતું હો. આ ધનજી બાપાના પરિવારને જે આ લીલી વાડી મળી છે એ એક જન્મથી નહીં, જન્મો જન્મની પુણ્યની પૂંજી ભેળી થઈ હોય ને પછી આવું થાય સાહેબ. બાકી થાય નહીં. એક વાર એક જન્મમાં થોડું થાય. જન્મ જન્મની તમે માતાજીને મંદિરે શ્રીફળ વધારવા જાઓ અને ચોથા ગાય શ્રીફળ વધારાય એનો અર્થ એવો નથી કે આગલા 3 ગાય નકામા છે. 3 ગાય ખોખરું કર્યું તાર ચોથા ગાય તૂટ્યું છે. એમ જન્મ જન્મની પુણ્યની પૂંજી ભેળી થાય ને તારે સાહેબ આવો દીધો દહકો મળે. ઈશ્વરે દીધેલો દહકો કહેવાય ને. આ દહકો ને દહકો ટક્કર લઈ ગયો કહેવાય સાહેબ. એ જન્મ જન્મની પૂંજી. તો નંદરાણીને દુલા કાગે પૂછ્યું આ કેટલા જન્મની કમાણી કે અખિલ બ્રહ્માંડનો માલિક તારા આંગણે રમવા આવ્યો? 3 લોકનો નાથ જેને તપ કરતા કરતા માથે રાફડા ચડી જાય તો દર્શનની ઝાંખી ન થાય અને તારા આંગણાની માલી પર પગે ઘૂઘુરી બાંધીને આટા માર્યા. આ કેટલા જન્મની કમાણી છે મા તારી? કોણ? દુલા કાગ પ્રશ્ન કરે છે. અને બીજું જોયું શું કીધું? બીજી બાજુ જોયું તો કે ઉફેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી, ઉફેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે જેને પ્રીતેથી ભરવા છે મારી તારા પાણી રે નંદરાણી નંદરાણી તારા નારી લક્ષ્મી લોભાણી. એક બાઈ આમ ગોકાતાણે છે. કોણ? નંદ બાવાને નેહડે જોયું દુલા કાગે આમ નજરી કરી કલ્પનાથી. કારણ કે बानी के प्रभाव से पराक्रम से लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जम हम काव सुधा धारा बरसाते हैं. नूतन असर हजारों रसिकों के दरबारों बीच बातें से समातो अनोखी छवि छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. साहिब जी, तारा न जाए ત્યાં ચંદ્ર જાય, ચંદ્ર ન જાય ત્યાં સૂર્ય નામ રવિ જાય, રવિ નો જાય ત્યાં મેઘાણી જેવો કોઈ કવિ જાય, અને કવિ નો જાય દુલા કાગ જેવો કવિ જાય, અને કવિ નો જાય ત્યાં અનુભવી જાય. અનુભવીને કોઠા હુજ બહુ હોય. ગામડાના માણા ભણ્યા ન હોય પણ ગણ્યા બહુ હોય. હા ખરેખર. એક બાપાએ મને ગામડામાં કીધું ને, મને કે સંસાર છે ને ભીખુદાનભાઈ, મને કે શેરડીના સાઠા જેવો છે. મેં કીધું ઈ કેવી રીતે? મને કે માંડ મજા આવે ત્યાં ગાંઠ આવીને ઊભી રહીએ. હવે એને ઉકેલો તો બીજી ગાંઠ ઊભી રહીએ, એને માનમાં ઉકેલો તો ત્રીજી ગાંઠ આવીને ઊભી રહીએ, અને એને ઉકેલો ત્યાં તો પૂછડાનો ભાગ આવે એટલે મોરો. જીવને પૂરું ને એ પૂરું ને આપણે પૂરું, બધું પૂરું. આ ક્યાંય ભણવામાં ન આવે. લ્યો, ગામડાના માણસની ખોટાહુજ એવી છે સાહેબ કે એની વાત જવા દો. હા, કહેવાનો મારો અર્થ, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી
એને પ્રીતેથી ભરવા છે મારી તારા પાણી. એક બાઈ નેહડે ડોકા તાણે છે કે નંદબા નેહડે જશોદામાં હામું જુએ ને કોણ? લક્ષ્મીજી કહે છે, સાક્ષાત લક્ષ્મીજી. ભાઈ સૌજીભાઈ ઈ એમ કહે છે કે જો નંદબા નંદરાણી મારા હામું જોવે ને તો એને વિનંતી કરું પાણીની 2 હેલ ભરી આવી દઉં. આહા, કલ્પના તો કરો સાહેબ. લક્ષ્મી ન્યાય એમ કે છે કે નંદરાણી એમ કે ને તો પાણીની 2 હેલ ભરી આવી દઉં. અને હેલ ભરવાનું કે ને તો ગોળાએ ભરતી આવું, કાલિયા ઠાકરના દર્શને કરતી આવું સાહેબ. તે પગે ઘૂઘરીયું બાંધીને જે આંટા મારે છે ને એના દર્શન કરી લઉં સાહેબ. આહા હા, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી, એને પ્રીતેથી ભરવા છે માડી તારા પાણી. સંપત્તિ લક્ષ્મીજી ભગવાન. જો હું હમણાં લાઠીમાં બોલ્યો તો આપણા ઘનશ્યામભાઈ શંકરને ત્યાં કે સંસ્કાર ને સંપત્તિ એની બેયની જીવનમાં જરૂર છે, પણ ફેર એટલો છે સંસ્કાર હોય ને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી સાહેબ. ફરીવાર મિત્રો સાંભળો, ખાસ મને ગમે છે એટલે કહું છું. આ સાહિત્ય એવું છે, આ હોના જેવું છે, આને કોઈ દી કાટ ન લાગે. આ ગંગાજળ જેવું છે, આમાંથી કોઈ દી દુર્ગંધ ન આવે સાહેબ. આ હાવજ જેવું છે, કોઈ દી ખોળ ન ખાય, હેઠું કોઈ દી હલકું થાય જ નહીં સાહેબ. તમને ગમ્યા જ કરે, ગમ્યા જ કરે, ગમ્યા જ કરે. ફરીવાર સાંભળજો, સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે સંસ્કાર હોય ને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. લંકામાં નો આવ્યા, ઠેઠ સુધી નો આવ્યા સાહેબ. હોનાની લંકા હતી, ક્યાં સંસ્કાર હતા? હે, સંસ્કાર ક્યાં હતા? અને આ વ્રજની માલિપા ગોકુળમાં શું હતું? સંપત્તિ ક્યાં હતી? સંસ્કાર હતા. કાલિયા ઠાકરને પ્રેમ કરતી હતી, ગોપિયું ગોવાલિયા બધાય એને પ્રેમ કરતા હતા. એટલે કાલિયા ઠાકરને આવવું પડ્યું, વાહુમાં લક્ષ્મીજીને પણ આવવું પડ્યું. લંકા હોનાની હતી, પહેલી વાત. બીજી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ. એ તો જીવવું પડે, જીવવું પડે અને જીવવું પડે. તમારા આ ચારે ભાઈઓના પિતાથી ધનજી દાદાએ જીવન એટલું વિતાવ્યું હોય છે, એટલું પવિત્ર જીવ્યા છે કે એનું પરિણામ, એનું ફળ આ ચારે દીકરાને આજે મળ્યું છે સાહેબ. સંસ્કારનો પૂંજ હોય ને ત્યાં જ આ બધું થઈ શકે. હું ખોટા રૂડા નથી માનતો. આ મારું સ્ટેજ, મારું મંદિર છે, મેં તમને કીધું ને. અહીંથી આ ખોટું બોલીએ તો પાપ લાગે, પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે. એટલે કહું છું સાહેબ, આ હેતની હવેલીનો વિસ્તાર તમે જુઓ ને તો તમે આ સૌજીભાઈને નિમિત્ત, ઈશ્વરે નિમિત્ત બનાવ્યા છે. હું અવારનવાર એટલા માટે કહું છું કે મને આભો બની ગયો સાહેબ. મેં આ વાતું સાંભળી હતી, પણ જોયું તો અટાણ મને આવ્યા પછી ખબર પડી કે ઓહો, આ હેતની હવેલીની આ રચના છે સાહેબ. અદ્ભુત. આ સરોવર તો તમે જુઓ, કેટલા સરોવર. ખેર, એ તો ભગવાન ચડતી કળા કાયમ એના પરિવારની રાખે, એમ આપણે માતાજીને પ્રાર્થના કરીએ. પણ કહેવાનો મારો અર્થ એ છે કે સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. તો જીવવું પડે, જીવવું પડે અને જીવવું પડે. અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે. સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે. આ જીવન જ્યાં જાય છે ત્યાં સાહેબ. એટલે સંસ્કારનો પૂંજ છે ક્યાં? નંદબાવાને નેહડે વ્રજની માલિપા. અને બીજી 2 બાયુ ઊભી હતી. એ કોણ હતી? હે, કે કર્મા લઈને કુરડી ઊભી બ્રહ્માની રે નંદરાની
હાથમાં આમ વાસણ લઈને ઊભી હોય કે અમને છાશ દઈ જાઓ જશોદામાં, અમને દહીં દઈ જાઓ, અમને દૂધ દઈ જાઓ, એનું કારણ એક જ હતું, કાલિયા ઠાકરના દર્શન કરવા સાહેબ. ઇન્દ્રાણી લક્ષ્મીજી બધી જો આવતી હોય તો કાલિયા ઠાકરના દર્શન કરવા આવતી હતી. એક ઈશ્વર જો તમારે આંગણે આવી જાય તો આખી દુનિયા તમારે આંગણે આવી ગઈ છે. આપણે તો એનું નામ લઈને આપણે પાવન થવાનું છે સાહેબ. પણ પછીની કડી બહુ સરસ છે સાહેબ. હે, બહુ સરસ દુલા કાગની કવિતા છે. જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી રે, જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી સાહેબ. હા સાંભળજો, જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી. ઈશ્વરના હુકમ સિવાય પાંદડું હલતું નથી ને, આપણે કહીએ ને કે જેની મોહજાળમાં એ આખી દુનિયા વિટાણી રે, એની દેહુ તારે વાહ સાઉન્ડ વાહ, એની દેહુ તારે દોરડીએ રે બંધાણી રે નંદરાણી